મહાભારતના અભિમન્યુ, શું તમને એમના વિશે આ વાત ખબર છે કે પૌરાણિક કથાઓ અનુસાર તે પૂર્વજન્મમાં ચંદ્રદેવના પુત્ર હતા વર્ચા. જ્યારે દ્વાપરમાં દેવતાઓના અંશ પૃથ્વી પર જન્મ લઈ રહ્યા હતા ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણે ચંદ્રદેવ પાસે પોતાના પુત્રની માંગણી કરી. તે પોતાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા, આથી તે પહેલા તો તૈયાર ન થયા, પરંતુ દેવતાઓના દબાવમાં આવીને તે તૈયાર થયા. પરંતુ તેમણે એક શરત મૂકી કે મારો પુત્ર પૃથ્વી પર જન્મ તો લે છે, પરંતુ તે ત્યાં 16 વર્ષ સુધી જ રહેશે. ત્યારબાદ દ્રોણાચાર્ય દ્વારા રચિત ચક્રવ્યૂહને ભેદ છે, ત્યાં પોતાની વીરતા દર્શાવશે, અદમ્ય સાહસ દર્શાવશે અને વીર ગતિ પામશે. આથી યુગો સુધી તેની વીરતા અને તેનું નામ અમર થશે. 16 વર્ષ બાદ તે મારી પાસે પરત આવશે. આજ સાથે યુદ્ધના 13મા દિવસે અભિમન્યુએ પોતાની વીરતાની પરાકાષ્ઠા દર્શાવી. અભિમન્યુની મૃત્યુ એક સાધારણ ઘટના ન હતી, પરંતુ એક દેવપુત્રની પોતાના લોકમાં વાપસી હતી. જય શ્રી કૃષ્ણ.